સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નાકોમારીસની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ભાગ 2। મિત્રો ભાગ 1 આપણે આજે જોઈ ગયા છીએ, તો ભાગ 2 ની અંદર જે સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે સિંધુ અથવા હડપ્પીય સભ્યતાના જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ થિયરી સાથેના આપણે પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે આવનારી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી હોય, તલાટી કમ મંત્રીની હોય, જુનિયર ક્લાર્કની હોય કે બિન સચિવાલયની કોઈ બી એક્ઝામમાં મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આવો ટોપિક છે મિત્રો। તમામ જે એક્ઝામો આવશે તેની અંદર ગુજરાતનો ઇતિહાસ છે એ હોય ને હોય જ છે મિત્રો। તો આ ઇતિહાસના સંપૂર્ણ ઇતિહાસ જે ભાગ 1 આપણે રજૂ કરી દીધો છે, ભાગ 2 આજે આપણે અપલોડ કરી રહ્યા છીએ। તો મિત્રો ભાગ 1 ન જોયો હોય તો તેની ડિસ્ક્રિપ્શનની અંદર મેં એક લિંક આપી દીધી, ત્યાંથી તમે જોઈ શકો છો। ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ભાગ 2 ની અંદર આપણે જોઈએ। Subscribe now and press the bell icon. Never miss an update. ભાગ 2 ની અંદર ગુજરાતના સંપૂર્ણ ઇતિહાસની અંદર સિંધુ અથવા હડપ્પીય સભ્યતા તેની મિત્રો વાત કરી દઈએ, થોડીક થિયરિકલ નોલેજ જોઈએ, તે પછી આપણે એમસીક્યુ ની અંદર જશું કે સિંધુ સભ્યતાના છે મુખ્ય 3 પ્રકારો એટલે કે જે નામો છે કયા કયા છે। તો પેલી જે નામ છે મિત્રો એ સિંધુ સભ્યતા, પછી સિંધુ ખીણની સભ્યતા અને હડપ્પીય સભ્યતા। આ 3 નામો છે સંકળાયેલા છે, સિંધુ સભ્યતા, સિંધુ ખીણની સભ્યતા અને હડપ્પીય સભ્યતા। હવે મિત્રો વાત કરીએ કે જે શરૂઆતની અંદર છે 1921માં જે પંજાબના જે મોન્ટગોમરી છે જિલ્લાની અંદર જે રાવી નદીના કિનારે છે એ દયારામ સાહનીએ છે હડપ્પીય નગરનું છે ઉત્ખનન કર્યું છે, જે હાલની અંદર છે પાકિસ્તાનની અંદર આવેલું છે। તો આમાંથી પ્રશ્ન પણ આપણે આગળ જોઈશું જ। દયારામ સાહનીએ છે એ રાવી નદી કિનારે છે મિત્રો એ નગરનું છે ઉત્ખનન કર્યું છે, જે હાલમાં પાકિસ્તાનની અંદર છે એ આવેલું છે। એટલે શરૂઆત છે જે સિંધુ ખીણની સંસ્કૃતિની એ 1921ની અંદર છે પંજાબની અંદર જે મોન્ટગોમરીની અંદર થયેલી હતી। બીજો એક ટોપિક જોઈએ મિત્રો, બીજો ટોપિકની અંદર જોઈએ કે જે સન 1922માં સિંધુ પ્રાંતના જે લાખર જિલ્લામાં જે સિંધુ નદીના તટ પર છે મિત્રો રાખલદાસ બેનર્જી છે મોહેન્દ્રદોડોનું છે નામનું નગર શોધ્યું હતું। એટલે કે આમાં પણ પ્રશ્ન છે મિત્રો, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ રાખલદાસ જે બેનર્જી છે એ રાખલદાસ બેનર્જીએ છે મોહેન્દ્રદોડોનું છે એ નામનું નગર શોધ્યું હતું। નેક્સ્ટ જોઈએ મિત્રો કે જે આ 2 નગરો છે પરથી એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે સભ્યતા માત્ર સિંધુ ખીણ પૂરતી જ વિસ્તરેલી છે, તેવું આ સિંધુ ખીણની સભ્યતા તરીકે છે ઓળખવામાં આવે છે। આના પરથી મિત્રો પ્રશ્ન પણ ઘણા બધા બની શકે, આપણે આગળ નીચે જોઈશું એટલે ખબર પડશે કે મિત્રો આ 2 નગર ઉપરથી એવું અનુમાન કરવામાં આવ્યું કે સભ્યતા માત્ર સિંધુ ખીણ પૂરતી જ નથી જે વિસ્તરેલી છે, જેથી આ સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ સભ્યતા છે મિત્રો સિંધુ ખીણ પૂરતી જ છે સભ્યતા છે। આ સભ્યતાના વિશિષ્ટ નગરોનું આયોજન જે વિશિષ્ટ જે છે મિત્રો એ ગટર વ્યવસ્થા માટે પણ જાણીતા છે। આની જે સિંધુ ખીણની સંસ્કૃતિ મિત્રો ગટર વ્યવસ્થા માટે ખૂબ જ પ્રચલિત સંસ્કૃતિ છે। હવે આગળ વાત કરીએ મિત્રો એમાં ગુજરાતનીમાં હડપ્પીય સભ્યતા। ગુજરાતમાં જે હડપ્પીય સભ્યતા એટલે શું, આ પણ આના અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે લઈને મિત્રો રસપ્રદ છે। ઘણી બધી મિત્રોની કોમેન્ટ હતી કે સર ગુજરાતનો ઇતિહાસ છે સંપૂર્ણ ઇતિહાસ ચાલુ કરો, એટલે મિત્રો આપણે આ બધા મિત્રોની કોમેન્ટને હાલ માન આપીને મિત્રો આ ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ચાલુ કરેલો છે। ભાગ 1 થી સિરીઝ જેટલી સિરીઝ ચાલુ થાય એટલા માટે મિત્રો આપણે આ સિરીઝ ચાલુ જ રાખવાના છે કે ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ છે આપણે હવે આના નેક્સ્ટ સેશનની અંદર છે પતાવવાનો જ છે। એટલે મિત્રો ખાસ વિડીયોની સાથે સંકળાયેલા રહેશો અને ચેનલની સાથે પણ ખાસ કરીને સંકળાયેલા રહેશો, એટલે કોઈ બી વિડીયો અપલોડ કરશું અને સબસ્ક્રાઇબ કરવાનું હજી બાકી હોય મિત્રો તો તમે સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ કે દરરોજ વિડીયો છે આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ આગળ નેક્સ્ટ જેમ ટોપિકો જોતા જશું તેમ આગળના નેક્સ્ટ ટોપિકો પણ મૂકતા જશું, કારણ કે ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે તો નોટિફિકેશન મળતી રહેશે। આગળ મિત્રો વાત કરીએ એમાં જ કે ઈસવીસન 1931માં છે ગુજરાતમાં સૌપ્રથમ લીંબડી રાજ્યમાં જે હાલનું જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું રંગપુર ગામે છે એ પાસેના ટીંબામાંથી હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા એવું માનવામાં આવે છે। જે ઈસવીસન 1931ની અંદર છે મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ લીંબડી રાજ્યના જે હાલના સુરેન્દ્રનગર જિલ્લો છે એનું રંગપુર ગામમાં છે મિત્રો પાસેના જે હડપ્પીય સંસ્કૃતિના છે અવશેષો જોવા મળી આવેલા છે એવું છે હાલમાં માનવામાં આવે છે। આગળના વાત કરીએ મિત્રો 1954માં અમદાવાદ જિલ્લામાં જે ધોળકા તાલુકાના ભોગાવો ગામે છે મિત્રો સાબરમતી નદી અને જે ભોગાવો નદી મિત્રો ભોગાવો અને સાબરમતી નદી છે એ બે વચ્ચે જે
સરગવાલા ગામ છે મિત્રો, એ ગામ પાસે લોથલ નામના જે ટીમ્બામાંથી છે મિત્રો હડપી સંસ્કૃતિની વસવાટ છે એ મળી આવેલી છે. આપણે લોથલનું પણ આપણે ડિટેલની અંદર વાત કરવાના છે કે મિત્રો લોથલ એટલે કે શબ્દની વાત કરી દઈએ. લોથલ એટલે મિત્રો લાશનો ઢગલો, જે મરેલી લાશનો ઢગલો છે મિત્રો, એ અમદાવાદ જિલ્લાની અંદર જે ધોળકા ગામ છે મિત્રો, ભોગાવા નદી અને સાબરમતી નદીની વચ્ચે જે સરગવાલા ગામ છે તેથી લોથલ નામના જે ટીમ્બાઓ છે મળી આવેલા છે. અને હાલ મિત્રો 4000 વર્ષ પહેલા જે બાંધકામ છે કરેલું નગરનું જોવા મળી આવેલું છે. કે આ કેટલા વર્ષ પહેલા, કે 4000 વર્ષ પહેલા પૂર્વે મિત્રો જે લોથલ છે મળી આવેલું છે એવું છે એ માનવામાં આવે છે. એના પછી મિત્રો વાત કરીએ કે લોથલ નગર છે સૌપ્રથમ વાર કોણે શોધ્યો, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આ યાદ જ રાખી લેશો કે એસઆર રાવે છે મિત્રો એ લોથલ નગરની છે શોધ કરી હતી. આ ઉપરાંત છે એ પણ મિત્રો અલગ અલગ નગરો છે શોધાણા હતા. આ ઉપરાંત છે જોઈએ મિત્રો જે જામનગરનું આમરા પાટિયા કંઈ છે મિત્રો, જે એટલે લાખાબાવાળા છે, પ્રભાસ સોમનાથ છે, રોજડી છે, શ્રીનાથગઢ છે, આટકોટ છે, દડ, પીઠળિયા વગેરે સ્થળોએ છે મિત્રો હડપીય સભ્યતાના છે અવશેષો મળી આવ્યા હતા. આ ઉપરાંત પણ મિત્રો જે નગરો શોધાણા હતા જે આપણા એ લોથલ સિવાયના પણ જે મિત્રો જે સિંધુ ખીણની સંસ્કૃતિ માટે છે એ નગરો જાણીતા છે મિત્રો. હાલનું જે આપણે જામનગરનું જ લઈ લઈએ ઉદાહરણ, જે લાખાબાવાળા, જે આમરા પાટિયા, આ પણ છે મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિ માટે જાણીતા છે. અને મિત્રો આગળ વાત કરીએ કચ્છની અંદર, તો કચ્છમાં પણ મિત્રો જે દેસલપર છે, સુરકોટડા છે, ધોળાવીરા, જે કચ્છનું જે પ્રખ્યાત મિત્રો જે સિંધુ ખીણની સંસ્કૃતિ માટેનું કોઈ સ્થળ હોય તો એ છે ધોળાવીરા. પછી મિત્રો આગળ વાત કરીએ જે શિકારપુર છે. અને દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર છે એ ભાગા તળાવ, જે ભાગા તળાવ મિત્રો વાત કરીએ સુરતની અંદર મહેગામ છે, તેલોદ છે જેવા સ્થળોએ છે મિત્રો હડપીય સભ્યતાના છે પ્રકાશો આવ્યા છે. આ પણ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે આગળ વાત કરીએ મિત્રો જે મોસ્ટ એનો ટોપિક છે, મોસ્ટ આઈએમપી એવો ટોપિક એ છે લોથલ. હવે લોથલમાંથી કેટલા પ્રશ્નો મિત્રો ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને પૂછાવાના છે પણ, કારણ કે એવો ટોપિક જ એવો છે મિત્રો જે ગુજરાતની સિંધુ ખીણની સંસ્કૃતિનો જે મોસ્ટ આઈએમપી ટોપિક કહેવાય એ છે લોથલ. એટલે મિત્રો લોથલની ડિટેલની અંદર વાત કરીએ પછી એના એમસીક્યુ જોઈએ કે લોથલ એટલે મિત્રો કે મરેલાનો ટેકરાઓ. જે મરેલાના ટેકરા હોય છે મિત્રો એને લોથલ કહેવામાં આવે છે. ને અમદાવાદથી 80 કિલોમીટર દૂર જે લોથલ છે એ આવેલું છે. અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે મિત્રો એ લોથલ આવેલું છે. અને આગળ વાત કરીએ મિત્રો તો 1954થી લઈને ઈસવીસન 1962માં અહીં આ રાવનું ઉત્ખનન નહીં હતું અને લોથલના 2 વિભાગમાંની અંદર છે મિત્રો એ વેચી પાડ્યું છે. લોથલના મુખ્યત્વે 2 વિભાગ છે, એક દુર્ગ એટલે કે ગઢી અને જે નીચલ નગર છે, નીચલું નગર, એના પરથી છે ખૂબ જ પ્રચલિત છે. આગળ વાત કરીએ મિત્રો કાચી માટીના ઘરો છે એ બનેલા હતા. કેટલા જ મકાનો છે મિત્રો પાકા મળી આવેલા છે, ભાગ્યે જ કોક મકાન છે એ પાકા મળી આવેલા છે. બાકી જે લોથલના સમયની અંદર છે મિત્રો એ બધા કાચી માટીના ઘર છે બનેલા જણાયેલા. સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર લોથલનો જે મહિમા છે કે કાચી માટીના ઘરો, અને જે ભાગ્યે જ અમુક જે જગ્યા હતી મિત્રો ત્યાં જે ભાગ્યે જ અમુક છે પાકી માટીના છે મકાનો બનેલા હતા. આગળ વાત કરીએ મિત્રો એમાં દુર્ગ, જે પશ્ચિમની ઊંડી પીઠિકા જોવા મળે છે, ચબૂતરાઓ જોવા મળે છે. ચબૂતરાની પણ વિશેષતાઓ મિત્રો 126x30 એટલે 126x30 મીટરના આકારનો એક વિશાળ ભવન છે એ મળી આવેલું હતું. ત્યાં રાજાનો જે આવાસ છે એવું માનવામાં આવતું હતું. જે લોથલની અંદર છે મિત્રો એ ચબૂતરો પણ જોવા મળેલો છે અને 126x30નું એક રાજાનું જે મિત્રો આવાસ છે એ મળવામાં આવેલું છે. રાજાનું આવાસ કરતા હતા એવું એક જે છે એ મળી આવેલું છે. અહીંથી મિત્રો ફારસીના ખરડાઓ છે એ મૂડી મળી આવેલી છે. અહીંથી છે મિત્રો જે ફારસીની ખાડીની મોહરો છે મળી આવેલી છે. દિશા યંત્રક પણ મળી આવેલા છે અહીંયા મિત્રો. અહીંયા લોથલની અંદર છે મિત્રો અહીંયા દિશા યંત્રક માપન, જે આપણે દિશા સૂચક યંત્ર આપણે હોકા યંત્ર વાપરીએ છીએ મિત્રો, એવું દિશા યંત્રક ત્યારની વખતનું છે મળી આવેલું છે. અહીં વિશાળ જગ્યાની અંદર છે મિત્રો, વિશાળ જગ્યાની અંદર ડ્રેક યાર્ડ, આપણે ડ્રેક યાર્ડ કહીએ છીએ, જે ડ્રેક યાર્ડ કહીએ છીએ તેઓ પણ મિત્રો મળી આવેલું છે. વિશ્વનું સૌથી પ્રાચીન ડ્રેક યાર્ડ છે મિત્રો. ઉત્તમ ગટર વ્યવસ્થા, અહીંના લોકો છે મિત્રો સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. અહીંયા આપણને અત્યારે મિત્રો સ્વસ્થ ભારતમાં પણ રહેવું છે એ ગમે એવું નથી, પણ ત્યારની વિશેષતાઓ યાદ કરી કે અહીંનું વિશાળ એટલે કે ડ્રેક યાર્ડ છે મિત્રો એ જાણીતું છે. ત્યારની વિશેષતાઓ અહીંથી આપણે આ વિશ્વનું છે એ સૌથી મોટું ડ્રેક યાર્ડ છે. ને મિત્રો આના પરથી આપણે નક્કી કરી શકીએ કે ત્યારની જે વસ્તી હતી તે ઉત્તર ગટર વ્યવસ્થા ધરાવતી હતી. અહીંયાના લોકોની સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ કેટલી હશે ત્યારે મિત્રો.
તો એસઆર રાવ વાત કરતા કહે છે મિત્રો અહીંયા કે આ સ્થળે છે મિત્રો લઘુ હડપ્પા અથવા લઘુ મોહેંજો-દડો તરીકે છે ઓળખવામાં આવ્યું છે. આ સ્થળ છે મિત્રો લઘુ મોહેંજો-દડો તરીકે ઓળખવામાં આવ્યું છે. અને આગળ વાત કરીએ મિત્રો, શતરંજને મળતી રમતો સાધનો પણ અહીંથી મળી આવેલા છે. શતરંજની રમત છે મિત્રો એના મળતા પણ સાધનો છે મળી આવેલા છે અહીંથી. અને પ્રાચીન સભ્યતાને અહીં છે અહીંયા દફન વિધિ પણ જોવા મળી રહી છે. 2 વાહનો છે સામસામે પસાર થઈ શકે એવા મોટા સમાર રસ્તાઓ મળી આવેલા છે મિત્રો. અહીંયા અત્યારે એવું દફન વિધિ દર્શાવે છે. અહીંયા દફન વિધિના પણ અહીંયા અવશેષો મળી આવેલા છે. સામસામે જો કોઈ 2 વાહન આવે તો મિત્રો એને ટળી શકવાની જગ્યા છે એટલું પણ મિત્રો જોવા મળેલ છે. અને 2 વાહનો સામસામે આવે તો મોટા રસ્તાઓ છે. લોથલનું શમશાન નગરની વ્યવસ્થા પણ આવેલી છે. અને અહીં 21 જેટલી હડપીય છે પ્રાંતો છે મળી આવેલી છે. અને સબને ઉતારામાંથી છે માથું રાખીને દફનાવતા હતા. અહીંયા શું કરતા મિત્રો કે સબને છે મિત્રો ઉત્તર દિશાની અંદર રાખી માથું રાખી અને તેને દફનાવવામાં આવતી હતી. અહીં છે એ હાડપિંજરો પણ પ્રાપ્ત થયા છે મિત્રો. 21 જેટલા હાડપિંજરો પ્રાપ્ત થયા છે. અને સબને મિત્રો ઉત્તર દિશાની અંદર છે મિત્રો એ સબને રાખી અને દફન વિધિ છે થતી હતી. તો આ મિત્રો આપણું લોથલ થયું. લોથલ પણ ખૂબ જ છે સિંધુ ખીણની સંસ્કૃતિ માટે છે ખૂબ જ જાણીતું સ્થળ છે લોથલ. આગળ વાત કરીએ મિત્રો, લોથલની અંદર જ જે મુદ્રાઓ તથા મૃત્યુકની સિંધુ ખીણની લિપિની અંદર છે મિત્રો લોથલ માટેની ખૂબ જ જાણીતી જે સિંધુ ખીણની સંસ્કૃતિ માટેનું મિત્રો મુદ્રાઓ તથા જે મૃત્યુપ્રાત સિંધુ લિપિની લખાણો છે કોતરેલા છે અને ચિતરેલાઓ છે. અહીંયા 95 જેટલા ચિહ્નો છે મિત્રો મળી આવેલા છે. 95 લિપિ જે સિંધુ લિપિની અંદર જે આપણે લિપ કહીએ ને, લિપ છે ભાષાની અંદર લખાણેલો છે. મુદ્રાઓ તથા જે મૃત્યુપાત્રો છે સિંધુ લિપની અંદર છે લખાયેલા છે અને કોતરાયેલા છે. જેમાંથી મિત્રો 28 જે મળેલ છે ચિહ્નો મળેલ છે, ચિહ્નો મળેલા છે. અને આ લિપિ ભાષાની અંદર છે ઉકેલી શકાતા પણ નથી. આ લિપિ હજી સુધી છે ઉકેલી શકાતી નથી. અને જે કાર્બન 14 પરીક્ષણ મુજબ છે અહીંના જે પુરાવેશોમાં સમયગાળો છે ઈસવીસન 2450 એટલે કે 2450 થી લઈ મિત્રો 1906 તેની શરૂઆત છે તેના ઉત્તરકાળ દરમિયાન 1900 થી 1600 જે આંકવામાં છે આવી છે. તો મિત્રો આ પશ્ચિમ એશિયાનું છે સૌથી વેપારી કેન્દ્ર હોવાનું છે મનાવવામાં આવે છે. આ આગળની વાત કરીએ મિત્રો, જે આ એમસીક્યુની વાત કરી લઈએ. મોસ્ટ આઈએમપી આપણા માટે ખૂબ જ અગત્યના રહેશે કે ગુજરાતના સંપૂર્ણ ઇતિહાસના એમસીક્યુની વાત કરીએ તો ઇતિહાસની અંદરના સંપૂર્ણ ઇતિહાસની અંદર સિંધુ ખીણની જે સભ્યતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો એને બીજા કયા નામથી મિત્રો તો કે હડપ્પીય સભ્યતા અને સિંધુ ખીણની સભ્યતા નામે છે 2 નામે ઓળખવામાં આવે છે. હડપ્પીય નગર છે કઈ નદી કિનારે આવેલું છે તો હડપ્પીય નગર છે મિત્રો રાવી નદી કિનારે આવેલું છે. રાવી નદીના કિનારે છે હડપ્પીય નગર આવેલું છે. આગળ આપણે જોઈએ કે પ્રાચીન હડપ્પીય નગર છે ક્યાં આવેલા છે. પ્રાચીન હડપ્પીય નગરની વાત કરીએ મિત્રો તો પ્રાચીન હડપ્પીય નગર છે એ જે હાલના પાકિસ્તાનની અંદર છે મિત્રો પંજાબની અંદર જે મોન્ટગોમરી જિલ્લાની અંદર છે આવેલું છે. પ્રાચીન હડપ્પીય નગરનું ઉત્ખનન છે કોણે કર્યું હતું? પ્રાચીન હડપ્પીય નગરનું ઉત્ખનન છે મિત્રો દયારામ સાહનીએ કર્યું હતું અને 1921ની અંદર કર્યું હતું. ક્યારે કર્યું હતું? દયારામ સ્નેહીએ કર્યું હતું અને 1921ની અંદર કર્યું હતું. મિત્રો આગળ વાત કરીએ મોહેંજો-દડોનું નગર છે કોણે શોધ્યું હતું? મોહેંજો-દડોનું નગર છે મિત્રો એ રખલદાસ બેનર્જીએ શોધ્યું હતું અને 1922ની અંદર છે એ મોહેંજો-દડો શોધાયું હતું. વિશિષ્ટ નગરનું આયોજન અને વ્યવસ્થિત ગટર યોજના છે એ વ્યવસ્થિત માટે જાણીતી સભ્યતા કઈ છે? તેમાં સિંધુ ખીણની સભ્યતા અથવા હડપ્પીય સભ્યતા છે મિત્રો એ વિશિષ્ટ નગર આયોજન માટે છે એ જાણીતી છે. લોથલ કોણે શોધ્યું હતું? લોથલ છે મિત્રો એસઆર રાવે શોધ્યું હતું અને 1954ની અંદર શોધાયું હતું. લોથલ એટલે શું મિત્રો? મરેલા ટેકરાઓ જેને કહીએ છીએ એને લોથલ કહે છે. લોથલ ક્યાં આવેલું છે મિત્રો? અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા તાલુકામાં છે એ સરગવાલા ગામ છે મિત્રો તેની પાસે આવેલું છે. આ પણ મોસ્ટ એમસીક્યુ રહેશે. અને હડપ્પીય સભ્યતાનું જે ગુજરાતમાં સૌ પ્રથમ કયું નગર સુધારેલું હતું? તેમાં રંગપુર સુધારેલું હતું અને 1931ની અંદર સુધારેલું હતું. વિશ્વની સૌથી પ્રાચીન જે ડોકયાર્ડ જે ગાંધીવાડા છે ક્યાં આવેલું છે મિત્રો? લોથલની અંદર છે મિત્રો ડોકયાર્ડ જે ગાંધીવાડા છે એ આવેલું છે. તો આ રહ્યા મિત્રો ગુજરાતની સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે હડપ્પીય સંસ્કૃતિના ટોપિકો છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોયા. હવે નેક્સ્ટ ટોપિકો છે મિત્રો એ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાના છીએ. જો રંગપુર આપણે જોઈ લીધું હવે બાદનું મિત્રો
રોજડી જોશું, પ્રભાસ જોશું, દેસલપર જોશું, ધોળાવીરા જે કચ્છનું પ્રખ્યાત ધોળાવીરા છે મિત્રો, અને ત્યારબાદ તેના મોસ્ટ એમસીક્યુ એવા આપણે એમસીક્યુ જોશું. ત્યારબાદ મિત્રો લોથલનું ચેપ્ટર અહીંયા પૂરું થશે. ત્યારબાદ આપણે એક નવું ચેપ્ટર છે એ ગુજરાતના સંપૂર્ણ ઇતિહાસની અંદર લેવાના છીએ. તો આ વિડીયોને મિત્રો અંત તક જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ નવા વિડીયો સાથે અને નવા કન્ટેન્ટની સાથે. ભાગ 3 ની અંદર સંપૂર્ણ ગુજરાતના ઇતિહાસની અંદર આપણે નેક્સ્ટ કાલે મળશું. અને આ વિડીયો મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી અવશ્ય પહોંચાડો. હા મિત્રો, તમને આ વિડીયો જો જરૂર ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી આ જરૂર આ વિડીયોને પહોંચાડશો, કારણ કે એ લોકો તૈયારી કરતા હોય તેના સુધી આ વિડીયો પહોંચે અને તૈયારીની અંદર છે સારામાં સારી તૈયારી કરી શકે. તો મિત્રો આ વિડીયોને શેર કરશો, લાઇક કરશો, અને અમારી ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય મિત્રો તો તેને સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ કે ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી